માળિયાના મિયાણાના ખીરઈ ગામના કુખ્યાત બુટલેગરનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું. માળિયાના મિયાણામાં પોલીસ પર હુમલો કરનાર 7 મહિલા સહિત 9 લોકોની ધરપકડ કરી હતી. જે બનાવમાં 6 પોલીસકર્મી ઘાયલ થયા હતા. ખીરઈ ગામના બુટલેગર ઇકબાલ ઉર્ફે ઇકો, હાજીભાઈ મોવર સહિતનાઓએ કર્યો હતો, જેનું મકાન સરકારી ખરાબા હોય. આજે વહીવટીતંત્રએ મકાનનું ડિમોલેશન કરી નાખ્યું છે. મોરબી જિલ્લાના માળિયા મિયાણા પોલીસ ઉપર હુમલો કરનાર 7 મહિલા સહિત 9 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપીનું મકાન સરકારી ખરાબામાં હોય તે મકાનનું આજે ડિમોલેશન કરી નાખવામાં આવ્યું હતું. આ બાબતે વાત કરીએ તો માળિયાના પીઆઈ તેમજ તેની ટીમે ખીરઈ ગામે ઇકબાલ ઉર્ફે ઇકો, ઓસામણ મોવરને દારૂનો ધંધાર્થી છે ત્યારે રેડ પાડવા પોલીસ ગઈ ત્યારે તે વેળાએ દારૂ મળ્યો હતો. ધરપકડ ટાળવા ત્યાંના લોકોએ હુમલો કર્યો હતો. ઇકબાલના પિતા હાજી ઓસામણ અને ભાણેજ ઈસુફ અલારક તેમજ 7 જેટલા મહિલાઓએ ભેગા થઈ હિચકારો હુમલો કર્યો હતો. જેમાં પોલીસના માથાના ભાગે મરણતોલ જેવી ઈજા પહોંચી હતી. છૂટો પથ્થરમારો કર્યો હતો. તમામ સામે હત્યાની કોશિશ સહિત રાઇટોરિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અંગે વધુ તપાસ કરતા મુખ્ય આરોપીનું મકાન સરકારી ખરાબામાં હોય મામલતદાર દ્વારા આ મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જે કેસની ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી. આજે અત્યારે આપણે માળિયા મુકામે ખીરઈ ગામ છે ત્યાં છીએ. ત્યાં એક દારૂના બુટલેગરે જે સરકારી સંપત્તિ, સરકારી જમીન ઉપર મકાનો બનાવ્યા છે એની ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. જે અહીંયા મામલતદાર માળિયા અને એમની ટીમ હાજર છે અને એમના દ્વારા કરવામાં આવે છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અહીંયા એક ડીવાયએસપીની સાથે 4 પીઆઈ, 4 પીએસઆઈ અને 70 જેટલા પોલીસમેનનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલ આ કામગીરી ચાલુમાં છે. જે રીતે ગુજરાતની અંદર બુટલેગરોનો બેફામ રોપ છે તે જોવા મળી રહ્યું છે. વારંવાર જે પોલીસ ઉપર થવાની ઘટનાઓ છે તે જોવા મળી રહી છે. હાલ જે રીતની કામગીરી કરવામાં આવી છે, આવનારા દિવસોની અંદર કઈ પ્રકારની કામગીરી છે તે રહેશે? જ્યારે ભટ્ટીની રેડ કરવામાં આવી ત્યારે ધરપકડ ટાળવા માટે આ બધો હુમલો કરવામાં આવ્યો હતો. તો અત્યારે જે કાયદાના મર્યાદામાં આવે એવા સ્ટ્રિક્ટ મેક્સિમમ એક્શન લેવામાં આવે છે અને એક્શનના આધારે એક ઉદાહરણ બેસાડવાનું છે કે ભવિષ્યમાં આવી રીતે કોઈ પોલીસ ઉપર હુમલો ના કરે. પોલીસ પોતાની કાર્યવાહી કરીને જ રહેશે. પોલીસે ત્યારે પણ બુટલેગરને પકડીને રેડ કરેલી છે અને રાતે કોમ્બિંગ દરમિયાન 4 કેસ બીજા પણ કરેલા હતા. ખાસ ગૃહમંત્રીએ કીધું છે કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો. કાયદો તો માનવા માટે ભારત દેશના તમામ નાગરિકો બંધાયેલા છે અને પોલીસ છે એ કાયદેસરની કાર્યવાહી કરતી હોય ત્યારે કોઈ અડચણ ઊભી કરે તો તે ચલાવી નહીં લેવાય.